ચાલો આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. 2 વાગ્યાનો અત્યારે સમય થયો છે અને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણને જય માતાજી. આજના દિવસે એક સરસ મજાની વાત યાદ આવે છે. એક વખત થોડા સમય પહેલાં જ હમણાં અમે ગઢડા ગયા હતા, સારંગપુર ગઢડા અને કુંડળ, ત્યાં દર્શન કરવા માટે. ત્યારે ગઢડામાં એક બાપા મળી ગયા હતા ને, એને બહુ એક સરસ વાત કીધી ને, એ તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું. એ કે બહુ સારો જમાનો છે કે આપણા ગઈઢિયા તો કામ કરી કરીને મરી ગયા તોય કાંઈ પૈસા હાથમાં આવ્યા નહીં કે કાંઈ સગવડ હાથમાં ન આવી. કે અત્યારે તો કેવો જીવવા જેવો સમય છે કે બહુ પૂન કરવાની જરૂર નથી, પણ કે કોઈની આતેડી દુભાઈ નહીં ને એ એક જોવાનું. પછી કે માકડ ચાચડ કાંઈ મારવું નહીં, મતલબ કે કોઈ જીવની હિંસા ન થાય એ ધ્યાન રાખવું. તો અન્ન વસ્ત્ર ને આબરૂ તો ભગવાન દેવા બેઠો જ છે. સરસ મજાના વાક્ય કીધા, જીવનમાં ઉતારવા જેવા. ચાલો હવે આજનું આગળનું રૂટીન જોઈ લઈએ. પર મારે મુખવાસ તો ફટાફટી ખાલી થઈ જાય. 2-3 દિવસ ન થાય ને ત્યાં પૂરો થઈ જાય. આખો ભરેલો ડબ્બો હોય ને. ચાલો રિફિલ કરી લઈએ. નીચે છે ને ઓલું ભર્યું હોય, આમાં છેલ્લું હોય ને, એમાં જો આ રીતે ઝીણું એ બધું નોખું પડી જાય આ ટેકનિકથી. પછી એને પાછો ભરવાનો. મીઠું ને એવું હોય ને વધારાનું બળેલું હવામાં નાખી દે, પાછો એમાં ભરી દો. પછી હવે ફાઇનલી ફિલઅપ કરી લ્યો. મુખવાસ વગર તો ચાલે જ નહીં. આપણે મુખવાસ જોઈ, નાસ્તાની જેમ મુખવાસ જોઈ. મને છે ને ચીંધે પણ દેખાય નહીં, એમાં નજર સામે હોય ને તોય ખબર ન પડે, ગોતવું પડે જાજુ, એવું થાય. સામે નજર સામે જ હતું પણ દેખાડું નહીં. વેદુબેન આવી ગયા, છેલ્લું ફાઇનલી છેલ્લું પેપર આપીને. કા વેદુબેન, પૂરું ને પરીક્ષા? હવે પૂરું ને તારે? શિવને હજી કાલે એક છેલ્લું પેપર છે ને, તારે પૂરું? કા મોજે દરિયા ઉલારો કર્યા. હવે તો મામાની ઘરે જઈને ગરિયા ઉલારવાના. કા ત્યાં ઉલારવાના હે ને? ઓય મામાને ઘરે કેદી જવાનું? તાર મામા ને મામી ને બધા રાહ જોવે છે. ખબર વેદુ કેદી આવે, વેદુ ભાણકી કેદી આવે. નાસ્તા બાસ્તા બધું તૈયાર રાખ્યું છે કે વેદુ ને ખાધા વગર હાલે નહીં, એટલે એને થોડોક નાસ્તો ને બધું બનાવી રાખે. પછી તૈયાર આવીને મંડે ખાવા ડબરા. એ વેદુનો જ ભાઈ છે. વાહ, એ આને જેવો મજબૂત છે ને કાંઈ ન થાય. ઇન્જેક્શન દ્યો કે ગમે એ દ્યો, કાંઈ ન થાય. એ બધા મજબૂત હોય અમુક. અમારે આ વેદુ અને એના મામાને મંત્રમ નાનો ભાઈ, એ બધા મજબૂત છે. એમ જ હોય ને, એવા મજબૂત હોવા જોઈએ એટલે કાંઈ રીઢા થઈ જાય. કાં બટા? ચીકુ એમ કરમાં બટા, એ ચીકુનો રસ નીકળી જાય, રહેવા દે. એટલામાં રસ ન બનાવવાનો હોય, એ કાપીને ખાઈ જવાના હોય. એમાં પછી રસનો જાજા ચીકુ નથી ભાઈ. આપણે બનાવ્યો તો ખરા, હજી આઈસ્ક્રીમ પડ્યું છે તો કેટલું ખાઈશ. ચાલો આવું બધું ચાલતું રહેવાનું. ના રસ્તામાં ઓલા રસોડામાં જ મજા આવે કન્ટેન્ટ ક્રિએટ કરવાની. બધાને વાતચીત થાય ને એમાં નો મજા આવે. કંઈક નવું ગોતીને એ ખાવામાં ને નડવામાં ને કંઈક સજેશન દેવામાં ને ટક કરવામાં ને એમાં મજા આવે. વેદુ હા, એ તો આપ મને એ બતાવી તો. સેતુડી ક્યાં ગઈ? મસ્તની વિસરાતી વાનગી તો ન કહેવાય, વિસરાતું ફળ. જોઈને મોઢામાં પાણી આવી જાય. ખટમીઠું. વાહ, કેટલી ખાધી તે? હજી તો 3 જ ખાધી. 3 ખાધી. કેવી ખાટી હતી કે મીઠી? ખાટી નીકળી. દેશી સ્ટ્રોબેરી, યુ નો, કાઠિયાવાડી દેશી. અને આની જ મજા હોય સાચી. કેટલી ખાધી વેદુ? 3 જ. સ્ટ્રોબેરી 3 જ સ્ટ્રોબેરી ખાધી. મને માનવામાં નથી આવતું. હાવ 3થી થોડું પતે. ખાધી છે જાજી બધી. 3 તો ન તારું ભેગું થયું.
અત્યારે એક જ ખાધી સરસ લ્યો તો સારું. આ વખતે તો કેરીની સિઝન લંબાઈ ગઈ છે, હજી બહુ એટલી બધી જોવા નથી મળતી. હમણાં એક ઓલું વાવાઝોડું ને વરસાદ જેવું આવ્યું ને એમાં નુકસાન થઈ ગયું એટલે થોડીક લેટ આવશે એવું લાગે છે અને પ્રમાણમાં ઓછી આવશે કેરી. હે ખોખા લટકતા હોય એ બધી પરાયણે પકવેલી હોય ને એટલા બધા સ્ટોર હજી ચાલુ નથી થયા કેરીના, નકર તો અત્યારે ફૂલ થઈ ગયું હોય બધે. હોટલમાં તો બહુ આવે, યાર્ડમાં ચાલુ થાય ને એટલે મોટા ભાગની યાર્ડમાં આવે. પછી એટલું બધું જે નેચરલ પાકવી જોઈએ ને ઝાડવે એ હજી નથી થઈ અને એમાં પાછું ખરી ગઈ છે એટલે ભાવે એટલો ઊંચો હોય, ઊંચો ભાવ દેતા એ પાછી ખાટી નીકળે એવું થાય. એટલે વચ્ચે આ ઝરમરિયા ચાલુ જ હોય અમારે. છેલ્લે છેલ્લે આવશે હવે જોઈએ કેસર કેરીને મજા લેવાની. વેદુને ઈ નો ભાવ્યું પણ તોય ફ્રીજ ખોઈલા ખોઈલ થાય કંઈક એમાંથી નો ભાવી ને તે નો જ ભાવે ને તોય ખાધા ખાધ તો થઈ છો. નો ખાધી ઓકે તો બરાબર. શિવને ભાવી એને તો હજી ચાખી નહીં હોય, એને હજી 2 પેપર બાકી છે. કાલનું પેપર છે, આજનું છે, પછી જોઈએ. બસ તો આજના દિવસે આટલું જ રાખશું. તો વ્યસ્ત રહો, મસ્ત રહો ને ફરી પાછા મળશું નવા વિડીયોમાં. તો બધાને આવજો.